વડોદરા શહેરના વાસના રોડ પર આવેલ સંત કબીર સ્કૂલ દ્વારા એલસી નહીં આપવામાં આવતા આખરે વાલીઓએ ડીઈઓને આવેદનપત્ર આપ્યું હતું અને ડીઈઓએ સમગ્ર ઘટનાની તપાસ કરવાની બાહેધરી આપી છે। વડોદરા શહેરના વાસના રોડ વિસ્તારમાં આવેલી સંત કબીર સ્કૂલમાંથી એલસીની માંગણી કરવા જતા સ્કૂલ સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેવું જણાવતા જ વાલીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને આજ રોજ વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી શાળા વિરુદ્ધ રજૂઆત કરી હતી। વાલીઓનું કહેવું છે કે શાળાના શિક્ષણ સમિતિની બાબતથી તેઓ સંતુષ્ટ નથી, જેથી જ્યારે વાલીઓ દ્વારા એલસીની માંગણી કરવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેમજ શાળાના સત્તાધીશોનું વાલીઓ સાથે વર્તન યોગ્ય ન હતું। વધુમાં વાલીઓએ જણાવ્યું હતું કે અમને પેપર જોવાના બહાને શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા અને પેપર દેખાડવાના બદલે 2017-18 થી 2024-25 સુધીની બાકીની ફીનો લેટર હાથમાં પકડાવવામાં આવ્યો હતો। અમારા બાળકો સ્કૂલમાં 20-21 થી ભણે છે ત્યારથી જ એ લોકોને ટર્મ ફી અમે પે કરી દીધી છે, તે છતાં એ લોકો એવું બતાવી રહ્યા છે કે તમે ટર્મ ફી નથી ભરી અને અમને એફઆરસીએ આટલી નિર્ધારિત કરીને આપી છે, આ વર્ષ માટે આટલી ફી નિર્ધારિત કરીને આપી છે, તેમ છતાં સંત કબીર સ્કૂલે આ પરિપત્રનું ઉલ્લંઘન જ કર્યું છે। એમને કદી નોટિસ બોર્ડ પર કોઈ જ એફઆરસીનું ફીઝનું પરિપત્ર કદી લગાવ્યું નથી, અમને કદી જાણ નથી કરી અને તમારે ટર્મ ફી ભરવાની છે, અમારે ટર્મ ફી ભરેલી છે, તે છતાં એ લોકો એલસી લઈ રહ્યા છે એટલે ડબલ ફી વસૂલવા અને વાલીઓને હેરાન કરવા માટે આ બધું કામ કરી રહ્યા છે। બસ એ જ આશા છે કે ડીઓ સર અમને મદદ કરે કે શાળા પાસેથી એલસી અપાવે છે। આમાં એવું છે કે આ છોકરાઓને આવી સ્કૂલોમાં મૂકવાના જોઈએ ને આ લોકો એફઆરસી પ્રમાણે નોટિસ બોર્ડ પર અત્યારે બી 73,000ની નોટિસ ખાલી મૂકી છે ફીસ માટે 1 સ્ટાન્ડર્ડ ટુ 8 સ્ટાન્ડર્ડ સુધીની। એમાં એફઆરસીમાં એવું છે કે સ્ટાન્ડર્ડ વાઇઝ બી અલગ અલગ ફીસ હોય છે। આ લોકો એક વન ટાઈમમાં 73,000ની અત્યારે એ બી નોટિસ મૂકવા બી તૈયાર નથી એ લોકો। તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને સંપૂર્ણ આ મામલે તપાસ કરશે અને જો શાળા દ્વારા ગેરવર્તણૂક અથવા એફઆરસી નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તો તેમના ઉપર પગલાં ભરશે તેવી બાહેધરી આપી હતી। વાસણા સંત કબીર સ્કૂલના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે। એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એ એમનું સૂચન છે। એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે, એ પણ એમની રજૂઆત છે। વાલીઓનો એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે 11 વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે, અમારા બાળકોને એલસી આપતા નથી। તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકનું એલસી અટકાવી શકે નહીં, પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે, એનું ટર્મ શરૂ થઈ ગયું છે તો એને 1 માસની ફી તો એને ભરવી પડે। બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે। વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશે, જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું। એ ઉપરાંત આની જાણ સીબીએસઈને પણ આપણે કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।